સમાજની શોધ યાત્રા ભારત અને તેનાથી આગળ સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથી ધોરણ 6 પ્રકરણ નંબર 4 ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો. ક્વેશ્ચન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો. પહેલું, આપણા દેશમાં નેશનલ મ્યુઝિયમ ક્યાં આવેલ છે? એ કોલકાતા, બી દિલ્હી, સી આગ્રા, ડી મુંબઈ. જવાબ આવશે બી દિલ્હી. બીજું, પૃથ્વી પર કેટલા વર્ષો પહેલા અગ્નિની શોધ થઈ હશે? એ 10 લાખ વર્ષ પહેલા, બી 1 લાખ વર્ષ પહેલા, સી 10,000, ડી 1000. જવાબ આવશે એ 10 લાખ વર્ષ પહેલા. ત્રીજું, વિશ્વભરમાં કયા કેલેન્ડરનો ઉપયોગ વધુ કરવામાં આવે છે? એ વિક્રમ સંવતનો, બી શક સંવતનો, સી ગ્રેગોરિયનનો, ડી હિજરી વસંતનો. જવાબ આવશે સી ગ્રેગોરિયનનો. ચોથું, પશ્ચિમમાં કેલેન્ડર સામાન્ય રીતે કોના જન્મ વર્ષથી શરૂ થાય છે? એ ગ્રેટ સિકંદરના, બી રાણી વિક્ટોરિયાના, સી જ્યોર્જ પાંચમાના, ડી ઈસુ ખ્રિસ્તના. જવાબ આવશે ડી ઈસુ ખ્રિસ્તના. પાંચમું, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના સમયગાળાને અંગ્રેજી ભાષાની મિતાક્ષરીમાં કેવી રીતે ઓળખવામાં આવે છે? એ એડી, બી સીઈ, સી એ અને બી બંને, ડી આપેલ પૈકી એક પણ નહીં. જવાબ આવશે એ અને બી બંને. ક્વેશ્ચન નંબર 6. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષોને લેટિન ભાષામાં સંક્ષિપ્ત સ્વરૂપમાં કઈ રીતે ઓળખવામાં આવે છે? એ એડી, બી સીઈ, સી બી સીઈ, ડી બી સી. જવાબ આવશે એ ડી એ. સાતમું, ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષ પહેલાના સમયગાળાને અંગ્રેજીમાં હવે કેવી રીતે ઓળખવામાં આવે છે? એ બિફોર કોમન એરા, બી કોમન એરા, સી એનો ડોમિની, ડી બિફોર પ્રેઝન્ટ. જવાબ આવશે એ બિફોર કોમન એરા. આઠમું, ઈસુના જન્મ પછીના સમયગાળાને ઓળખવા માટે હવે કઈ રીતે સૂચવવામાં આવે છે? એ સામાન્ય સંવત પૂર્વ, બી સીઈ, બી સામાન્ય સંવત, સીઈ, સી ઈસવીસન એડી, ડી બિફોર ક્રાઇસ્ટ. જવાબ આવશે બી સામાન્ય સંવત, સી. નવમું, કોઈ પણ 100 વર્ષના સમયગાળાને શું કહેવામાં આવે છે? એ સહસ્ત્રાબ્દી, બી યુગ, સી દાયકો, ડી સદી. જવાબ આવશે ડી સેન્ચુરી, સદી. 10મો પ્રશ્ન, આનુવંશિકતા એ વિજ્ઞાનની કઈ શાખા છે? એ ભૌતિક વિજ્ઞાન, બી રસાયણ વિજ્ઞાન, સી જીવ વિજ્ઞાન, ડી સામાજિક વિજ્ઞાન. જવાબ આવશે સી જીવ વિજ્ઞાન. 11મો, શરૂઆતમાં આદિમાનવને કોના તરફથી અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો? એ શાસકો તરફથી, બી પાડોશીઓ તરફથી, સી સમુદાય તરફથી, ડી કુદરત તરફથી. જવાબ આવશે ડી કુદરત તરફથી. 12મો, આદિમાનવે અનાજ ઉગાડવાની શરૂઆત ક્યારથી કરી હતી? એ ભટકતું જીવન જીવતો હતો ત્યારે, બી સ્થાયી જીવન શરૂ થયા બાદ, સી લોખંડની શોધ થયા બાદ, ડી હળની શોધ થયા બાદ. જવાબ આવશે બી સ્થાયી જીવન શરૂ થયા બાદ. 13મું, સ્થાયી જીવન બાદ આદિમાનવ સમૂહમાં કઈ જગ્યાએ રહેવા લાગ્યો હતો? એ નદી કિનારે, બી પહાડી વિસ્તારમાં, સી મેદાની પ્રદેશમાં, ડી શહેરી વિસ્તારમાં. જવાબ આવશે એ નદી કિનારે. 14મું, ધાતુઓના ઉપયોગની તકનીકની શરૂઆત કઈ ધાતુથી થઈ હતી? એ લોહથી, બી તાંબાથી, સી મેંગેનીઝથી, ડી સોનાથી. જવાબ આવશે બી તાંબાથી. 15મું, કરોડો વર્ષ પહેલાના વૃક્ષો, પ્રાણીઓ અને
માનવના અવશેષોનો અભ્યાસ કરનાર વ્યક્તિ કઈ રીતે ઓળખાય છે? એ ભૂસ્તરશાસ્ત્રી, બી જીવાશ્મ વિજ્ઞાની, સી નૃવંશશાસ્ત્રી, ડી પુરાતત્વવિદો. જવાબ આવશે બી જીવાશ્મ વિજ્ઞાની. ક્વેશ્ચન નંબર 2. યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. પહેલું, ઇતિહાસની સમયગણનામાં ભારત 1947માં સ્વતંત્ર થયું હતું તેને સંક્ષિપ્ત ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. 1947 CE. બીજું, ઇતિહાસમાં સમયગણના માટે ગૌતમ બુદ્ધના જન્મ વર્ષને સંક્ષિપ્તમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. 560 BCE. ત્રીજું, સમયરેખા ચોક્કસ સમયગાળાને આવરી લેતા વર્ષો અને ઘટનાઓનો ખાલી જગ્યા દર્શાવે છે. ક્રમ. ચોથું, ગૌતમ બુદ્ધનો જન્મ મહાન અશોકની આગળ કે પાછળ થયો હતો તે ખાલી જગ્યાની મદદથી સારી રીતે જાણી શકાય છે. સમયરેખા. પાંચમું, ઐતિહાસિક ઘટનાઓને તારીખ કે વર્ષ જોયા વિના પણ કયા ક્રમમાં બને છે તે ખાલી જગ્યાની મદદથી જાણી શકાય. સમયરેખા. છઠ્ઠું, 10 વર્ષના સમયગાળાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. દાયકો. સાતમું, આપણો દેશ ખાલી જગ્યામી સદીના સમયગાળામાં આઝાદ થયો ગણાય. 20. આઠમું, સહસ્ત્રાબ્દી માં ખાલી જગ્યાનો વર્ષનો સમયગાળો હોય છે. 1000. નવમું, મહિનાના દિવસો સાથે સંકળાયેલા ખગોળશાસ્ત્રીય આંકડાઓની માહિતી આપનાર પુસ્તકને ખાલી જગ્યા કહે છે. પંચાંગ. 10મું, વંશાવલી અને લોકવાયકા એ ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં ખાલી જગ્યા સ્ત્રોત ગણાય. મૌખિક. 11મું, હસ્તપ્રતો, સિક્કાઓ, સ્મારકો, આભૂષણો વગેરે ઇતિહાસ જાણવાના ખાલી જગ્યા સ્ત્રોતો છે. પુરાતત્વીય. 12મું, માનવ સમાજ અને સંસ્કૃતિઓનું અધ્યયન કરનારને ખાલી જગ્યા કહેવામાં આવે છે. માનવ વૈજ્ઞાનિકો. ક્વેશ્ચન નંબર 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું, ભૂતકાળને સમજવાથી આપણને વર્તમાન વિશ્વને સમજવામાં મદદ મળશે. સાચું. બીજું, ભૂસ્તરશાસ્ત્રીઓ વિજ્ઞાનના ભૌતિક સ્વરૂપોનો અભ્યાસ કરે છે. સાચું. ત્રીજું, દરેક સમાજ અને સંસ્કૃતિની સમયની ગણતરી કરવાની પદ્ધતિ સરખી હોય છે. ખોટું. ચોથું, પશ્ચિમમાં કેલેન્ડર સામાન્ય રીતે ગૌતમ બુદ્ધના જન્મ વર્ષથી શરૂ થાય છે. ખોટું. પાંચમું, વિશ્વમાં યહૂદી કેલેન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. ખોટું. છઠ્ઠું, સામાન્ય સંવત પૂર્વે ટૂંકમાં BCE તરીકે સૂચવવામાં આવે છે. સાચું. સાતમું, શરૂઆતથી જ આદિમાનવ સમૂહમાં સ્થાયી જીવન જીવતો હતો. સાચું. આઠમું, આદિમાનવો જીવવા માટે ખાદ્ય છોડ અને ફળોના સંગ્રહ તેમજ શિકાર પર નિર્ભર હતા. સાચું. નવમું, પથ્થરની સુધારેલી કુહાડીઓ, અણીદાર તીર અને અન્ય સાધનના નિર્માણથી આદિમાનવનું જીવન સરળ બન્યું હતું. સાચું. 10મું, આપણે 20મી સદીના મધ્યમાં આઝાદી મળી હતી. સાચું. 11મું, સામાન્ય સંવત પૂર્વે બીજી સદીનો સમયગાળો એટલે 300 BCE થી 201 BCE ગણી શકાય. ખોટું. 12મું, એક સમય પૃથ્વી ખૂબ ઠંડી હતી તેથી સમયને પાષાણયુગ કહે છે. ખોટું.
13મું હિમયુગ લગભગ 5000 વર્ષ અગાઉથી 2000 વર્ષ પૂર્વે BCE સુધી ચાલ્યો હશે. ખોટું. 14મું જીવવા યોગ્ય પરિસ્થિતિમાં સુધારો થતા માનવે એક સ્થળે વસવાટ કરવાનું શરૂ કર્યું. સાચું. 15મું જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ પલ્લી નાના ગામો મોટા ગામોમાં ફેરવાયા. સાચું. ક્વેશ્ચન નંબર 4. બંધ બેસતા જોડકા જોડો. આપણા ભૂતકાળનું અધ્યયન એટલે? બીજું સમયનો નિશ્ચિત કાલખંડ. ત્રીજું વિશ્વભરમાં વપરાતું કેલેન્ડર. ચોથું સ્થળ વ્યક્તિ લખાણ કે વસ્તુમાંથી ભૂતકાળ જાણવા મળે તે. પાંચમું એક નાની વસાહત કે નાનું ગામ. જેના આન્સર આવશે યુગ, બીજું ઇતિહાસના સ્ત્રોત, ત્રીજું ઇતિહાસકાર, ચોથું ગ્રેગોરિયન, પાંચમું ઇતિહાસ, છઠ્ઠું પલ્લી. પેલાનો જવાબ આવશે આપણા ભૂતકાળનું અધ્યયન એટલે ઇતિહાસ. સમયનો નિશ્ચિત કાલખંડ એટલે યુગ. પેલાની અંદર પાંચમું, બીજાની અંદર પેલું. વિશ્વભરમાં વપરાતું કેલેન્ડર ગ્રેગોરિયન એટલે ત્રીજાનો જવાબ આવશે ચોથું. સ્થળ વ્યક્તિ લખાણ કે વસ્તુમાંથી ભૂતકાળ જાણવા મળે તે. ઇતિહાસના સ્ત્રોત ચોથાની અંદર આવશે બીજું. પાંચમું એક નાની વસાહત કે નાનું ગામ. જેનો જવાબ આવશે પલ્લી. ક્વેશ્ચન નંબર 5. નીચેના પ્રશ્નોના ઉત્તર એક કે બે વાક્યમાં આપો. પહેલું ભૂસ્તર શાસ્ત્રી કોને કહેવામાં આવે છે? પૃથ્વીના ભૌતિક સ્વરૂપો જેવા કે માટી, પર્વતો, ટેકરીઓ, નદીઓ, પથ્થરો, મહાસાગરો તેમજ પૃથ્વીના અન્ય ભાગોનો અભ્યાસ કરનારને ભૂસ્તર શાસ્ત્રી કહેવામાં આવે છે. બીજું નૃવંશ શાસ્ત્રી કોને કહેવામાં આવે છે? માનવ સમાજ અને સંસ્કૃતિઓનો પ્રાચીન કાળથી અત્યાર સુધીની વિવિધ બાબતોનો અભ્યાસ કરનારને નૃવંશ શાસ્ત્રી કહેવામાં આવે છે. ત્રીજું પુરાતત્વવિદ કોને કહેવામાં આવે છે? વનસ્પતિ, પ્રાણીઓ, ઓજારો, વાસણો, મૂર્તિઓ, હાડકાં, માણસના દાંત, રમકડા, બળેલા અનાજ, ઈંટો જેવા પદાર્થોને પૃથ્વીમાંથી ઉત્ખનન ખોદકામ કરીને અભ્યાસ કરનારને પુરાતત્વવિદ કહે છે. ચોથું કેલેન્ડરનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? તારીખ, તિથિ, વાર જેવી બાબતોની ગણતરી કરવા અને જાણકારી મેળવવા કેલેન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. પાંચમું જીવાશ્મી વૈજ્ઞાનિક. લાખો વર્ષ પહેલા વૃક્ષો, પ્રાણીઓ અને માનવના અવશેષોનો અભ્યાસ કરનારને જીવાશ્મી વૈજ્ઞાનિક કહેવામાં આવે છે. છઠ્ઠું ઈસવીસન પૂર્વે બિફોર ક્રિસ્ટને હવે કેવી રીતે દર્શાવવામાં આવે છે? ઈસવીસન પૂર્વે બિફોર ક્રિસ્ટને BC હવે સામાન્ય સંવત પૂર્વે બિફોર કોમન એરા BCE તરીકે દર્શાવવામાં આવે છે. સાતમું ઈસવીસનને હવે કેવી રીતે દર્શાવવામાં આવે છે? ઈસવીસન એન્નો ડોમિની AD અને હવે સામાન્ય સંવત કોમન એરા એટલે કે CE તરીકે દર્શાવવામાં આવે છે. આઠમું કઈ ખગોળશાસ્ત્રી ઘટનાઓ પંચાંગમાંથી જાણી શકાય છે? સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, સૂર્યોદય, સૂર્યાસ્ત જેવી ખગોળશાસ્ત્રીય ઘટનાઓનો ચોક્કસ સમય પંચાંગમાંથી જાણી શકાય છે.
9. ઇતિહાસના સ્ત્રોત એટલે શું? સ્થળ, વ્યક્તિ, લખાણ, વસ્તુ વગેરેમાંથી ભૂતકાળની ઘટના કે સમયગાળા વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ તેને ઇતિહાસના સ્ત્રોત કહેવામાં આવે છે. 10. ઇતિહાસ જાણવાના સ્ત્રોતના પ્રકાર કેટલા અને કયા કયા છે? ઇતિહાસ જાણવાના સ્ત્રોતોના 4 પ્રકાર છે. મૌખિક સ્ત્રોતો, બીજું સાહિત્યિક સ્ત્રોતો, ત્રીજું કલાત્મક સ્ત્રોતો, ચોથું પુરાતત્વીય સ્ત્રોતો. 11. ઇતિહાસના સ્ત્રોત કયા કયા છે? 5 ઉદાહરણ આપો. સિક્કા, ગ્રંથો, કપડા, આભૂષણ, સ્મારકો, શસ્ત્રો, ચિત્રો, તાડપત્ર અને ભોજપત્ર જેવી હસ્તપ્રતો, શિલાલેખો વગેરેને ઇતિહાસના સ્ત્રોત કહેવામાં આવે છે. 12. સાહિત્યિક સ્ત્રોતમાં કયા કયા સ્ત્રોતનો સમાવેશ થાય છે? ધાર્મિક અને ઐતિહાસિક ગ્રંથો, ઐતિહાસિક લેખો, વાર્તા સંગ્રહો, વૈજ્ઞાનિક અને તકનીકી ગ્રંથો, પ્રવાસના વર્ણનો વગેરે સાહિત્યિક સ્ત્રોતોમાં સમાવેશ થાય છે. 13. માનવ જીવનનું અસ્તિત્વ લગભગ કેટલા વર્ષોથી પૃથ્વી ઉપર છે? અથવા પૃથ્વી પર આશરે કેટલા વર્ષોથી માનવ જીવન જોવા મળે છે? માનવ જીવન લગભગ 3 લાખ વર્ષ પહેલાથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. 14. આદિમાનવ શા માટે સતત ખોરાક અને આશ્રયની શોધમાં રહેતો? આદિમાનવ જીવવા માટે ખાદ્ય છોડ, ફળો અને શિકારની શોધમાં સતત રહેતો અને તેનો સંગ્રહ કરતો. કુદરતી આપદાઓથી બચવા માટે તે આશ્રય એટલે કે રહેઠાણની શોધમાં સતત રહેતો. 15. આદિમાનવ કેવા પ્રકારના રહેઠાણમાં રહેતો હતો? આદિમાનવ પથ્થરની ગુફાઓ, વૃક્ષ અને પથ્થરથી બનેલ કામચલાઉ રહેઠાણમાં રહેતો હતો. આદિમાનવનું જીવન સરળ કેવી રીતે બન્યું હતું? અગ્નિની શોધ અને ઉપયોગ કરવાની રીત, સુધારેલ પથ્થરની કુહાડીઓ અને અણીદાર તીર જેવા સાધનોના નિર્માણથી આદિમાનવનું જીવન સરળ બન્યું હતું. 17. પૃથ્વી પર હિમયુગ નિર્માણ થવાનું કારણ જણાવો. પૃથ્વી પર લાંબા સમયગાળા દરમિયાન વાતાવરણમાં અનેક ફેરફાર થવાથી પૃથ્વીને ખૂબ ઠંડી બની અને તેનો મોટો ભાગ બરફથી ઢંકાયેલો રહ્યો. આ કારણથી તે સમયને હિમયુગ તરીકે ઓળખવામાં આવે છે. 18. સ્થાયી જીવનની શરૂઆત બાદ માનવે પ્રથમ કઈ કઈ પ્રવૃત્તિઓ શરૂ કરી? સ્થાયી જીવનની શરૂઆત બાદ માનવે પ્રથમ અનાજ ઉગાડવાનું અને ગાય, બકરા જેવા ઘરેલું પ્રાણીઓને પાળવા જેવી પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી. 19. આદિમાનવે નદી કિનારે રહેવાનું કેમ વિચાર્યું હશે? આદિમાનવે નદી કિનારે રહેવાનું એટલા માટે વિચાર્યું હતું કે પીવા અને ખેતી માટે પાણી મળી રહે, જમીન ફળદ્રુપ હોવાથી પશુ ઉછેર અને અનાજ ઉગાડવાની પ્રક્રિયા સરળ બને, જમીન વધુ ઉપજ આપે વગેરે. 20. ધાતુઓના ઉપયોગની તકનીક અસ્તિત્વમાં આવતા આદિમાનવને કઈ વસ્તુઓ બનાવવાનું સરળ બન્યું? ધાતુઓના ઉપયોગની તકનીક અસ્તિત્વમાં આવતા આદિમાનવને ટકાઉ સાધનો, દૈનિક ઉપયોગની વસ્તુઓ અને આભૂષણો બનાવવાનું કાર્ય સરળ બન્યું. પ્રશ્ન નંબર 6. નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી લખો. પહેલો, સમયરેખા કોઈ પણ ચોક્કસ સમયગાળાને આવરી લેતી તારીખો અને ઘટનાઓના ક્રમને દર્શાવવા જે રેખાનો ઉપયોગ કરવામાં આવે છે તેને સમયરેખા કહે છે. બીજું, શિલાલેખ, પથ્થર પર કોતરવામાં આવેલા શબ્દો અથવા લખાણો.
ઇતિહાસકાર જે વ્યક્તિ ભૂતકાળનો અભ્યાસ કરે છે અને તેના વિશે લખે છે એને શું કહેવાય? ઇતિહાસકાર. હિમયુગ ખૂબ લાંબા સમયગાળા દરમિયાન પૃથ્વી ખૂબ ઠંડી રહી અને તેનો મોટો ભાગ હિમાચ્છાદિત રહ્યો હતો. આ સમયગાળાને હિમયુગ કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલું, સ્થાયી જીવન પછી આદિમાનવે કરેલા વિકાસ વિશે જણાવો. આદિમાનવ મુખ્યત્વે નદી કિનારે સ્થાયી થયો. બાદમાં તેણે ખેતી અને પશુપાલનમાં વિકાસ કર્યો. આ સમયે સામૂહિક રીતે ખેતી કરવામાં આવતી હતી. નાની વસાહતો હવે મોટા ગામમાં ફેરવાઈ. કેટલાક ગામો નાના નગરોમાં ફેરવાયા. ધાતુઓના ઉપયોગની તકનીક શોધવામાં આવતા દૈનિક ઉપયોગની વસ્તુઓ, ટકાઉ સાધનો અને આભૂષણો બનાવવાનું સરળ બન્યું. નાના મોટા ગામો અને નાના શહેરો વચ્ચે સંદેશાવ્યવહાર અને પરિવહનની વ્યવસ્થા વિકસિત થયા હતા. સમય રેખાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. ઐતિહાસિક ઘટનાઓને ક્રમમાં ગોઠવવા અને સમજવા માટે રેખા ચિહ્નિત કરી જે તે ઘટના દર્શાવીએ છીએ તેને સમયરેખા કહેવામાં આવે છે. ઇતિહાસમાં બનેલ ઘટનાઓ જાણવા માટે સમયરેખા અનુકૂળ સાધન છે. તેનો ઉપયોગ કરતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઈસુ ખ્રિસ્તના જન્મ સમયને બિંદુ ગણીને સમયરેખા ઉપર વર્ષોને દર્શાવવામાં આવે છે. ઈસુના જન્મ પછીના વર્ષોની આગળ કે પાછળ સામાન્ય સંવત એટલે કે CE લખવામાં આવે છે અને ઈસુના જન્મ પહેલાના વર્ષોની આગળ કે પાછળ સામાન્ય સંવત પૂર્વે BCE લખવામાં આવે છે. સમયરેખા ઉપર શૂન્ય વર્ષ ચિહ્નિત ન હોય. સામાન્ય સંવત CE અને સામાન્ય સંવત પૂર્વે BCE વર્ષોના ગણતરી કરતી વખતે તેના સરવાળામાંથી એકની બાદબાકી કરવી જોઈએ. સમયરેખા ઉપર વર્ષોની ગણતરી કરતી વખતે કે દર્શાવતી વખતે સ્કેલ માપ ધ્યાનમાં રાખવું જોઈએ. જેમ કે એક બિંદુ માટે કેટલા વર્ષો ગણેલ છે. ક્વેશ્ચન નંબર 3. પ્રારંભિક આદિમાનવ કેવી રીતે જીવન જીવતો હતો? અથવા ટૂંકનોંધ લખો. પ્રારંભિક આદિમાનવની જીવન વ્યવસ્થા. પ્રારંભિક આદિમાનવને શરૂઆતમાં કુદરત તરફથી અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. શરૂઆતમાં તે એકબીજાને મદદ કરવા માટે ટોળીઓ અથવા સમૂહમાં રહેતો હતો. માનવ જીવનના શરૂઆતના તબક્કામાં આદિમાનવ મુખ્યત્વે શિકાર, ખોરાક અને રહેઠાણની શોધમાં ભટકતો અને પુષ્કળ હાડમારીઓથી ભરેલું જીવન જીવતો હતો. આ તબક્કો શિકાર અને ખાદ્ય સંગ્રાહકો તરીકે ઓળખાય છે. આ સમયમાં આદિમાનવો તેમના અસ્તિત્વ માટે ખાવાલાયક છોડ અને ફળોનો સંગ્રહ તેમજ શિકાર પર આધાર રાખતા હતા. એટલે તો આપણા આદિ પૂર્વજો કુદરતી તત્વો વિશે ચોક્કસ માન્યતાઓ ધરાવતા હતા. કદાચ તેની પાસે મરણોપરાંત જીવન વિશેની કેટલીક માન્યતાઓ હતી. આદિમાનવો હંગામી પડાવો, પથ્થરની ગુફાઓ કે સાદી ગુફાઓમાં રહેતા હતા. તેમણે અગ્નિની શોધ કરી લીધી અને પથ્થરની સુધારેલ કુહાડીઓ બનાવી તેનો ઉપયોગ કરવાનું શીખી લીધા પછી જ તેમનું જીવન સરળ બન્યું હતું. આમ પ્રારંભિક આદિમાનવ અને મુશ્કેલીઓનો સામનો કરીને જીવન જીવતો હતો. પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. પહેલો, આપણે ઇતિહાસમાં સમયને કેવી રીતે માપી શકીએ? સામાન્ય રીતે ઐતિહાસિક સમયને સમયરેખા પર ચિહ્નિત કરીને માપવામાં આવે છે. દરેક સમાજ અને સંસ્કૃતિની સમયની ગણતરી કરવાની પદ્ધતિ અલગ હોય છે. સમયરેખા ઐતિહાસિક સમય માપવાનું એક અનુકૂળ સાધન છે.
કોઈ ચોક્કસ વ્યક્તિના જન્મ અથવા શાસનની શરૂઆત જેવી ઘટનાઓને બિંદુ માનીને નવા યુગની શરૂઆત માનવામાં આવે છે. આવા યુગમાં કેટલાક કેલેન્ડરની શરૂઆત તે બિંદુથી કરવામાં આવે છે. પશ્ચિમમાં ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષથી થાય છે. એટલે કે આ બિંદુથી વર્ષોની ગણતરી સમયરેખા પર કરવામાં આવે છે. સમયરેખા પર જમણી બાજુ ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષ પછીના વર્ષોની ગણતરી માટેના સમયને સામાન્ય યુગ સીઈ તરીકે ઓળખવામાં આવે છે અને ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના સમયને સામાન્ય યુગ પૂર્વ BCE તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે સમયરેખા દોરીને તેમના ઉપર ચિહ્નિત કરેલા વર્ષના બિંદુઓના આધારે જે તે સમયની ગણતરી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગૌતમ બુદ્ધનું જન્મ વર્ષ 560 BCE અને ગુપ્ત યુગની શરૂઆત 320 CE જેવી ઘટનાઓ ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષના કેટલા સમય પહેલા અને પછી થઈ હતી તે સમયરેખા ઉપર માપીને જાણી શકાય છે. નીચે તમને સમયરેખા આપેલી છે. 1 એટલે કે ઈસુ ખ્રિસ્તનું જન્મ વર્ષ, ગૌતમ બુદ્ધનું જન્મ વર્ષ અને ગુપ્ત યુગની શરૂઆત 320 CE 560 BCE. બીજું, ઇતિહાસ સમજવામાં વિવિધ સ્ત્રોતો આપણને કેવી રીતે મદદ કરી શકે? ઇતિહાસ જાણવાના વિવિધ સ્ત્રોતો છે જેને 4 ભાગમાં વહેંચી શકાય. પહેલું મૌખિક સ્ત્રોતો, બીજું સાહિત્યિક સ્ત્રોતો, ત્રીજું કલાત્મક સ્ત્રોતો, ચોથું પુરાતત્વીય સ્ત્રોતો. આ સ્ત્રોતો આપણને ઇતિહાસ સમજવા માટે નીચે મુજબ ઉપયોગી છે. પહેલું, ભૂતકાળના શાસકો, તેમના સ્થાપત્યો, તેમની શાસન વ્યવસ્થા વિશેની માહિતી જાણવા માટે ઐતિહાસિક ગ્રંથો, શિલાલેખો, તામ્રપત્રો, આભૂષણો, સ્થાપત્યો જેવા સ્ત્રોતો મદદ કરે છે. બીજું, સિક્કાઓ, જે તે શાસકની મહેસૂલ વ્યવસ્થા, વેપાર, વાણિજ્ય, વિનિમય અને મુદ્રા અવસ્થા વિષયક માહિતી સમજવામાં મદદ કરે છે. ત્રીજું, શૈલચિત્રો, ચિત્રકલા, પોશાક, આભૂષણો, રમકડાં જેવા સ્ત્રોતોને જે તે સમયના સમાજ જીવન અને લોકજીવન વિશે માહિતી જાણવામાં મદદ કરે છે. આ સિવાયના અન્ય સ્ત્રોતો જેવા કે ભોજપત્રો, તાડપત્રો, તામ્રપત્રો, પ્રવાસ વર્ણનો, ઐતિહાસિક ગ્રંથો, ધાતુકલા, શિલ્પકલા, મૂર્તિઓ, પુરાતન અવશેષો વગેરે જેવા સ્ત્રોતોને આપણે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તર્કબદ્ધ રીતે અભ્યાસ કરીએ છીએ તો ઇતિહાસ સમજવામાં મદદરૂપ બને છે. ત્રીજું, ભૂતકાળને સમજવાથી આપણને વર્તમાન વિશ્વને સમજવામાં કેવી રીતે મદદ મળશે? ભૂતકાળમાં બનેલા સ્થાપત્ય, કોઈ ઘટના કે શાસક વિશેની માહિતી આપણને મળેલ ઐતિહાસિક સ્ત્રોતના આધારે સમજી શકીએ છીએ. એ જ રીતે બે યુગ કે બે શાસકો વંશના સમયગાળાને પણ સમજવામાં કે તુલના કરવામાં આવે છે. આ રીતે ભૂતકાળના આધારે આપણે અર્થઘટન કરીને વર્તમાનને સમજી શકીએ છીએ. ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આપણે વિશ્વમાં વર્તમાન સમયમાં બનતી રોજબરોજની ઘટનાઓ, વ્યવસ્થા, બદલાવને મળેલ માહિતી સ્ત્રોતના આધારે સમજી શકીએ છીએ. આપણને ભૂતકાળને સમજવા માટે મળેલ માહિતીની કડીઓને પઝલની જેમ ગોઠવી શકીએ છીએ અને કોયડાઓનો ઉકેલ મેળવી શકીએ છીએ. એ જ રીતે વર્તમાન સમયની વૈશ્વિક ઘટનાઓને સમજવા માટે જરૂરી માહિતીના સ્ત્રોતો એકત્રિત કરીને પઝલની જેમ ચોકઠા ગોઠવવા જોઈએ તો આપણને માહિતી જાણવા મળશે. આ રીતે ભૂતકાળને આપણે વર્તમાન સમજવામાં ઉપયોગી છે.
ચોથું, ઐતિહાસિક સ્ત્રોતોના આધારે ઇતિહાસને કેવી રીતે જાણી શકાય અથવા ઇતિહાસના સ્ત્રોતોને આધારે તમે ઇતિહાસ કેવી રીતે જાણશો? આપણે ઇતિહાસની કોઈ પણ ભૂતકાળની ઘટના કે બાબત જાણવા માટે ઐતિહાસિક સ્ત્રોતોનો સહારો લઈએ છીએ. કોઈ એક માહિતી જાણવા આપણે જુદા જુદા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ. આ માટે જે તે માહિતીને લગતા ઐતિહાસિક સ્ત્રોતો એકત્રિત કરવા જોઈએ. આ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ઇતિહાસની બાબતમાં કેટલીક વિગતો ન પણ મળે, જેમ કે ચિત્ર જોડ, કોયડાઓ ઉકેલ, પઝલને ગોઠવતી વખતે તેના ઇતિહાસકાર 1500 વર્ષ પહેલાના શાસક, સ્મારક, યુદ્ધ, વેપાર કે ઘટના વિશે માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરે છે ત્યારે ખૂબ જ ધ્યાનપૂર્વક જુદા જુદા સ્ત્રોતોમાંથી માહિતી મેળવવાની તો કેટલીક કડીઓ પરસ્પર માહિતીની પુષ્ટિ કરતી હોય છે. ઘણીવાર એકત્ર કરેલ સ્ત્રોતોમાંથી કેટલાક સ્ત્રોતો અલગ માહિતી આપતા હોય. આવી પરિસ્થિતિમાં અભ્યાસ કરનારે કાળજી રાખવાની હોય છે કે કયા સ્ત્રોત પર વધારે ભરોસો મૂકવો. ટૂંકમાં, ઇતિહાસનો અભ્યાસ કરનારે સ્ત્રોતો એકત્રિત કરતી વખતે અને તેનો અભ્યાસ કરતી વખતે ધ્યાનપૂર્વક સ્ત્રોત વિષયક જાણકારી રાખવી જોઈએ. સમયગાળાના આધારે ઇતિહાસને પુનર્ગઠન કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો જોઈએ.